મારી ફરજ નહીં, તારા હો રાખવી પડે, એ તો બધું કેવું પડે. હે ઓલો માય ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગનો આજે આપણો દિવસ છે 197મો. અને વહેલા ભાઈ યાર આ જોયા આ કેવું થયું હોય મેં આટલા આજે કેવું થયું હોટ ઉપર જોજો. આ હોટ ઉપર ફોલ્લી થઈ ગયા. અડાય ના વધારે થાય હજી કે અડાય ના વધારે થાય. કાલ તો ભાઈ ઘેર હતા ને એટલે આ બધી પેશન ભાઈ નવરાવી દીધી હતી. પેશન નવરાવી પડી આમ તો કેવું આ દૂધ કર્યું હો, દૂધ અખવું આ દૂધ અખવું હો તાન હા જી બનાવ. ચલો ભાઈ આપણે હવે ચા પી લઈએ. ચા પીને પછી નીકળીએ નોકરી જવા માટે અને જોઈએ છીએ આજનો આપણો દિવસ કેવો જાય છે. તમારે બસ એન્જોય કરતું રહેવાનું છે. તો ચાલો મળીએ થોડા હવે. ભાઈ આપણે ઓફિસે આવીને ડેલી જેમ બજારનો રૂટ કરવા માટે નીકળીએ છીએ. એમ આજે પણ નીકળી ગયા હતા અને આ જોયા કેવું થયું ભાઈ હોટ ઉપર ખરાબ લાગે યાર. પણ આર્યું ફોલાય ને એ રીતના એના હાથે જે થવું હોય ત્યાં આ જો માલ બધું આપી દીધું છે. અને આપણે જોઈએ છીએ આજનો દિવસ આપણા માટે કેવો રહે છે. સોમવાર હોય એટલે ભાઈ કામકાજ હળમળા જ હોય ભાઈ. એક દિવસ રજા હોય એટલે ભાઈ. તો ચાલો તમને મળીએ થોડા આગળના. જોઈએ છીએ આજનો દિવસ આપણો કેવો જાય છે. તમારે બસ બ્લોગ જોતું રહેવાનું છે, એન્જોય કરતું રહેવાનું છે. બોલો દિનેશ કાકા, હમણાં ચા નહીં મળતા તમે વહેલા આવી ગયા ભાઈ. વૈકણ આવીને અમે તો ચા પીએ ને પેલો બિસ્કિટ પડે એમાંથી બિસ્કિટ લઈને ખાઈએ. આ તો ઘર જેવું ને કોઈ જરૂર. મારા પૈસો નહીં હોય ને બધા મારા ભાઈબંધો હેપી ફ્રેન્ડશિપ ડે કરીને રીલ મોકલો ને એવું બધું મોકલો. અલ્યા ભોપા મારા પૈસોની જરૂર ભાઈ, મારા રીલની નહીં જરૂર. તમારે સપોર્ટ કરવો ને હેપી ફ્રેન્ડશિપ ડે તમે બધા ભાઈબંધ એવા જબરજસ્ત હોય તો મને પૈસા મોકલો. હાલ જ મારા પૈસાની બહુ જરૂર. એવું કેવું લે ઓવર લાય 50 લાય તું એ. આખો દિવસ આપણે કામકાજ કરીને નોકરીથી અત્યારે આવી ગયા છીએ ઘરે. સાખી તમે હ પેલા તો ફીની પાવતી મને આલો કદી પાસ કઢાવવા માટે. હું જોવો ખબર હે પેલા કદી પૂછવાનું નહીં, ડાયરેક્ટ એટલું ફોર્મ આલ દેવાનું. મને ખબર હોય તો હું જાતે ના કઢાઈ આવું. તને કોઈ તે તારા જાતે જો કઢાવવાના આવે પેલું કહેવાય બધાને પૂછવાનું જ નહીં. કોઈ પાંચ ચીતે કઢાય ફીની પાવતી રેશન કાર્ડ ને મારી ફરજ નહીં, તારા હો રાખવી પડે. એ તો બધું કહેવું પડે. તો ચમ તને ખબર ના પડે? બધો પાસ નહીં કઢાયો હોય વાત કરી હતી તો એ નહીં યાર. મને રેશન કાર્ડ અને ફીની પાવતી આલવાની કેવી રોધ્યું શું बनाया? फूला भर का साग बनाया हुआ है. तो भाई अभी खा लेंगे. खा के फिर मिलते हैं थोड़ी देर आगे. ભાઈ આપણે નોકરીથી તો રાત્રે થાકીને આવ્યા હતા એટલે ઊંઘી ગયા હતા. અને અત્યારે સવારે વહેલા ઉઠીને ઘોઘા મહારાજ અને સતી માતાની દીવાબત્તી કરી દીધી છે. અને હમણાંથી ભાઈ વ્લોગ વધારે લોબા થતા નહીં. અને હમણાંથી એક ભાઈ આપણા જોડે ભાઈ ઊંઘવા આવતા નહીં. હવે કરવાનું એટલે આપણે હમણાંથી ભાઈ વ્લોગમાં આખા દિવસમાં કન્ટિન્યુ બ્લોગ લોબો નહીં થતો. એટલે થોડો આપણે સવારનો પણ અંદર સીન લઈ લઈએ છીએ બરાબર. એટલે ભાઈ અમુક ભાઈઓ ઊંઘવા આવતા નહીં. હવે અને જો ભાઈ તમારે છત્રીની સાથી બતાવું બતાવી લે. અમુક ભાઈઓ જો ભાઈ ચાલુ કરે ને તારી ઇજ્જત કાઢે ને હવે ભાઈ હે ને હવે જોવા ભાઈ હવે તો અમારા જોડે ના આવી બદલાઈ ગયા માણસો. કૂતરું લઈને આવું કણી આ કૂતરાને લીધે ભાઈ કોણ ગયું? કોણ કૂતરું? તું? આ વાટકો જોયા આકાશ ઘેરથી કોકને લઈને ગયા. આ વાટકો તો જોવો ભાઈ આવડો મોટો વાટકો લઈને આરે પાણી પીવા જોયા. અંદર તો મોશો એવડું અંદર આજીવ કરે છે ઘર બેઠા. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. આજનો બ્લોગ તો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. ચાલો બાય બાય, મળીએ 198માં દિવસે. થેન્ક યુ સો મચ, બાય બાય.